હરિવંશરાય બચ્ચનને આપણે મધુશાલા માટે જ યાદ કરીએ છીએ. એ સિવાયની એક કવિતા, इस पार प्रिय मधु है तुम हो, उस पार न जाने क्या होगा. संस्कृति के जीवन में सुबह ऐसी भी घड़ियां आएंगी जब दिन भर की तमहर किरणें तम के अंदर छिप जाएंगी. जब निज प्रियतम का शव रजनी तम की चादर से ढक देगी, तब रवि शशि पोषित ये पृथ्वी कितने दिन खैर मनाएगी. जब इस लंबे चौड़े जग का अस्तित्व न रहने पाएगा, तब हम दोनों का नन्हा सा संसार न जाने क्या होगा. इस पार प्रिय मधु है तुम हो, उस पार न जाने क्या होगा. હું વિશ્વ કવિતાની વાત તમને એટલા માટે કરી રહ્યો છું કે જે કવિ તરફ મારે જવું છે એણે ગુજરાતી ભાષાને વિશ્વ ફલક પર મૂકીને કામ કર્યું છે. એ એના નાટકનો શબ્દ હોય, એ એની કવિતાનો શબ્દ હોય, કે આપણને બધાને હૈયે ને હોઠે છે એવા હેલ્લારોના ગીતો, કે છેલ્લે ગોતી લે જેવા ગીતનો શબ્દ હોય. હું કવિ પ્રાધ્યાપક સૌમ્ય જોશી વિશે વાત કરી રહ્યો છું અને મારે બે શેર વાંચીને એમને નિમંત્રણ આપવું છે कि वो तबस्सुम था जहां शायद वहीं पर रह गया, मेरी आंखों का हर एक मंजर कहीं पर रह गया, और हमको ये ख्याल आता है हमेशा तुझको देखकर ये सितारा कैसे गलती से जमीन पर रह गया. अपनी भाषाનો सितारो कवि सौम्य जोशी. કવિતાનું શીર્ષક છે કવિતા નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ. વાહ. કો ઓ હા સો સા લી એવું હતું ને એ. તો ભાઈ સોસાયટીનું નામ કવિતા નગર રાખવું તો થોડું મુખર થઈ જાય, પણ માઈ ગયું મુખર તો મુખર. આપણે તો તમારી સમજણ સાથે લેવા દેવા છે. અને મેઇન વાત એ છે કે આપણા ઘેર સોસાયટીની નોટિસ આવી છે. કોઈકે ફરિયાદ કરી છે કવિતા નગરમાં કે આનું ઘર બરાબર મેન્ટેન નહીં કરતો. મને છે ને પાછલી ગલીવાળા તાલિયા વિલિયમ શેક્સપિયર પર શંકા જાય છે. મેન ફરિયાદી એ જ લાગે છે હારો. એકવાર ઘેર આવ્યો તો મને કીધું તું કે ભઈલા ઘર એવું રાખીએ કે બધાને પોતાનું લાગે, ને ઘરમાં એક ખીટી એવી રાખવાની જેની પર નર અને માદા, હારા ને હરામી, ક્રિશ્ચન ને જૂ, બળવાન ને ગભરું બધા આવીને પોતાના બધા કપડાં ટીંગાડી શકે. જે ઘરમાં રહેતેલા આપણે ને આવતેલા મહેમાન કમ્ફર્ટેબલી નાગા ના થઈ શકે ને એ ઘરને ઘર જ ના કહેવાય. ને બીજા પેલા ગંગા કાકી વહુ આવી એ દીની 52 દિવસ એને વાર્તા કીધા કરે ને એ મને કે આ બાલ્કનીએ જવાના દરવાજે તિજોરી મૂકી દીધી છે તો આકાશ કેમનું જોશો? વાહ 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 વાહ. વીજળી ચમકતી નહીં દેખાય તો પરોસો શું કંકોડા? વાહ. ને પેલા ચશ્મા વાળા દારૂડિયા મરી છે તો ઘરના અરીસામાં ખોટ કાઢી બોલો. મને ક્યાં તારો અરીસો રૂપાળું બતાવે છે ને કદરૂપું ઢાંકે છે. અરીસો ખોટો તો આખું ઘર ખોટું એટલું સમજી લેજે. એટલે આ ઘરની ઘંટી સુધી પહોંચી ગયા લોકો. પેલો તંબુરાવાળો તુકારામ કે આની ઘંટીમાં જ્ઞાન દળાતું જ નહીં બરાબર. શિરામણમાં દાણે દાણા આવે છે નકરા. ને પેલા જૂનાગઢવાળા નરસિંહલાલે તો યાર હદ કરી નાખી. ઘરની ફાયર સેફટી અમે વાંધો લીધો બોલો. મને કે ઘરમાં આટલા ફાયર એક્સટિંગ્વિશર છે તો તારો હાથ કેમનો બળશે હારા? વાહ વાહ કવિ. હવે આ 5 જણા ને ઉપરથી પેલો સોનેટ વાળો રીલકો ને પેલો ટીબી વાળો રોમેન્ટિક
ને પેલા ઝેર પીગેલા બેન ને પેલી અમેરિકાથી આવેલી સુસાઇડલ ગાંડી, આ બધા સાંજે સોસાયટીના સરસ્વતી મંદિરે બેસી ને મારા ઘરની કૂથલી કર્યા કરે છે. કોઈ કહે છે કે આના ઘરની બારીઓ ભીત બાજુ ખુલે છે, કોઈ કહે છે આનું ભોંયરું ઊંડું નથી જોઈએ એટલું, કોઈ કહે છે આના માળિયાના ભંગારમાં દમ નહીં યાર, કોઈ કહે છે કે ફોલ સીલિંગ તો એલાઉડ જ નથી આપણી સોસાયટીમાં. આ બધી ફરિયાદો રાઇટિંગમાં ગઈ હશે તો સોસાયટીના ચેરમેન વેદ વ્યાસ સાહેબે નોટિસ મોકલી મારા ઘેર. નોટિસમાં લખ્યું છે, તમારું ઘર તમારું છે, રાખવું હોય એમ રાખજો, અમે ખાલી એટલું કહીએ છીએ કે ઘર આવું ને આવું રહેશે તો તમારા મર્યા પછી બહુ જલ્દી સોસાયટી ખાલી કરવાનો વારો આવશે. યાદ રાખજો, આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે, લિમિટેડ. વાહ વાહ કવિ. એક બીજું અછાંદસ કાવ્ય, સ્વાગત. સુખ અને દુઃખની દોસ્તીનું, ક્યાં વાત. યારીનું એક અછાંદસ કાવ્ય છે. બે મિત્રો, અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ. તો ભાઈ સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ગવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંડલું ને રીસાવાની તાસીર. કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ગવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંડલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. ક્યાં વાત હે કવિ. કે આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ, જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જણા. વાંકું કાયમ સુખને જ પડે. વાહ વાહ. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે, પણ દુઃખનું એવું નહીં. ક્યાં વાત હે ભાઈ. આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો, પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજવું તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને પછી એવું થાય. એટલે એક સેકન્ડ માટે, એક મિનિટ માટે દુઃખ જો સમજીને વાલથી સુખના ખભે હાથ મૂકે તો શું થાય એનું લિસ્ટ છે. દુઃખ સમજવું તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. વાત હે કવિ. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય. વાહ. જયંતી રિક્ષાવાળાને વસ્તીના ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું. મિસ્ત્રી એક હમતતો હોય ને બે બીડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય. સુખ દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સહેજમાં માની જાય. વાહ વાહ કવિ વાહ. રાણાનું પ્રણય ગીત. આ મીરાના પતિ રાણાની, મીરા પર ઘણા કાવ્યો લખાય છે, કૃષ્ણ પર લખાય છે. આ મીરાના પતિ રાણાની કૃષ્ણને ફરિયાદ છે કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું.
કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું, એને 16 કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું તું કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસર રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે. કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસર રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે. કે મારા રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે. કે મીરા લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન. હવે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન? તમે શા માટે? કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી હતી. કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી હતી ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને લાવવાનું કહી ગઈ હતી. કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું. કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું. કે મારા શમણાઓની હાફ વેરતી સાંડણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું. ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન? તમે શા માટે? ને કાન તું એને કહેજે કે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. કે કાન તું એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. કે હવે ફરીથી ગોકુળ જઈએ ગોવાલનની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે હવે ફરીથી ગોકુળ જઈએ ગોવાલનની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. એની તરસ ભીજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોળે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન? તમે શા માટે? ગુજરાતી